તારું જ કામ હતું આયા એવું આ તો સિલાઈ મશીન નું કામ કરાવવાનું હા બે જો પંખો ચાલુ દે જો ચાલો બીજું બોલો બસ જો શેતન નું કામ કરીને આવ્યો હું મને બધા શું કરે બધા મજામાં હા બધા અરે ટાઈમ હતો એટલે બોલાવો ના સારું કરે આવે કાટાઓ ને મળીને આવું તો કરો સારું કરે તો બે આરામ કર હું આવું ખેતરે જઈ એવું તો મારે તો કામ કરતો હું આ તો જતા હોય બે બે મને મામાને તો કામ આવી ગયો આ તો મળવા મામા તો ભાઈ નહીં કે શું કરું કંટાળો લાગે ને હું આટો મારીને મામા મળી આટો કરીને આવું બજા બાજુ આટો મારતો ખેતર બાજુ હા જઈ આવજો ખરો ચલો કાઈ કરું તને ઘણા દિવસની લાઈક કરીશું અને તને પસંદ પણ કરીશું. તમને ખબર છે કે મને કશું દેખાતું નથી. હા હું જાણું છું કે તને આંખે દેખાતું નહીં, પણ હું તારા શરીરથી તારા ચહેરાથી ને તારા દિલ જોઈને તને મેં પ્રેમ કર્યો છે. હું તમારો પ્રેમ તો નહીં સ્વીકારી શકું, પણ તમારો ફોટો અને એક એડ્રેસ આપી દેજો, એટલે ભવિષ્યમાં મને કોઈ આંખો આપે તો હું સૌથી પહેલાં તમને જોઈશ. કંઈ વાંધો નહીં, લે અમારું કાર્ડ, અને તારી આંખો આવે ભવિષ્યમાં તો મને યાદ કરજે, હું તારી રાહ જોઈશ. બરાબર? સારું, ચાલ હું નીકળું ત્યારે. મજા તો આવો ને અહીંયા કરી મામા મજા તો આવી છે. ચલો હવે હું જાઉં મારા ઘેર, કે મારે થોડું ઘણું કામ આવ્યું છે એના માટે. ના ના રે થોડા દાડા હજુ તો આપણો કોમ બહુ છે સહી કાન. હા વાત સાચી. ચલો પછી આવીશ તેમ તારો સારું ટાઈમ લઈને આવજો પાછો. હો બરાબર આવજો. સારું ચલો. જય માતાજી મામા. હવે છે ને તમે ધીમે ધીમે આંખો ખોલો. અરે હું તો મને તો ડૉક્ટર બધું જ દેખાય છે. હું તો એકદમથી થઈ ગઈ. ઓપરેશન સક્સેસ. પણ ડૉક્ટર મારી આંખો કોણે આપી? હવે આંખો તો આપી છે, પણ હું એ વ્યક્તિનું નામ નહીં કહી શકું, કારણ કે એને મને ના પાડી. પણ ડૉક્ટર મને નામ તો તમારે કેવું જ પડશે, કેમ કે જેણે મને આંખો આપી છે મારા માટે. એકવાર ખાલી એનું નામ કહી દો પ્લીઝ. આઈ રિક્વેસ્ટ યુ કે મારે જાણવું જરૂરી છે. જો મેડમ, એ વ્યક્તિએ મને ના પાડી છે, એટલે હું એનું નામ તો તમને નહીં જ કહી શકું. મને માફ કરજો. પણ ડૉક્ટર એડ્રેસ કે કાંઈ પણ એનો કોન્ટેક્ટ? એમની એક શરત હતી કે તમને જોતા કરવા છે. એ એમની આંખો આપીને ગયા છે, તો એમને મને ના પાડી છે, એટલે તમને નહીં જ કહી શકું. બીજી વાર મને હવે ના કહેતા પ્લીઝ. થેન્ક યુ. જઈ શકો. મને પહેલાં એક કાર્ડ આપેલું, લાઈ જોઉં તો ખરા વળી કોણ છે ને છે મારી એવી સ્થિતિમાં. આ તો સાવ બોગસ દેખાય છે. હું ક્યાં ને આ ક્યાં, હું થોડી કંઈ આને પ્રેમ કરી શકું. હા રમેશ તું અહીંયા જ પડતો, હું તને જ ગોતતો હતો. અલે તારી ચિઠ્ઠી આવી છે. અરે હા ભાઈ, પણ તું તો ક્યાં જોઈ શકે છે? મને તો કંઈ દેખાતું નહીં. તું કોને ચિઠ્ઠી લઈને આવ્યો છે? હું તને વાંચીને સંભળાવું છું. અરે ભાઈ, ચિઠ્ઠી તો તું જો કોની લાવે, મને તો દેખાતું નહીં યાર. વાંચી તો આ ચિઠ્ઠી તો પેલી છોકરીની છે. શું વાત કરે? હા તો મને તો સંભળાય યાર, મને તો ચેન નહીં પડે યાર. મને તો સંભળાય શું લખ્યું એને તો. હા પણ સંભળાવું, વાત તો સાંભળ પેલા. હા એને લખ્યું છે હમ કે મને આંખો મળી ગઈ છે, હા મેં આંખો ખોલી દુનિયા જોઈ એ પહેલા તારો ફોટો મેં જોયો તો, પણ તું તો સાવ બોગસ છે. તું તારા કરતે તો હું બહુ સુંદર લાગુ છું, હા તો તું તારી રીતે કઈ લગ્ન કરી લેજે, તું મને ભૂલી જજે. એવું લખ્યું છે.
એવું લખ્યું છે એને? હા એવું લખ્યું, કંઈ વાંધો નહીં, હું જાઉં હવે, બરાબર? ભાઈ હા ઊભો રહે. હા, આનો કંઈક તો જવાબ આપવો જ પડશે તારે. જવાબ તો શું આલું? ગમે તે લખ ચિઠ્ઠી એની, બોલ. એને જ્યાં ગમે ને ત્યાં લગ્ન કે કરી લે, બરાબર? પણ એટલું ખાસ લખજે કે મારી આંખોને એ સાચવીને રાખે, બસ. મારે બીજું કંઈ નહીં કેવું. સારું, કઈ વાંધો નહીં ભાઈ. હા તો જવું ભાઈ, હો. સારું, ચલો હું આના એડ્રેસ ઉપર ચિઠ્ઠી પહોંચાડી દઉં. લો, આ તમારી ચિઠ્ઠી. કોને મોકલાવી? તમારી જ ચિઠ્ઠી છે. તારો પત્ર મળ્યો, મને ખૂબ જ ખુશી થઈ કે કોઈએ તને આંખો આપી છે. હું તને ભૂલી પણ જઈશ અને બીજે લગ્ન પણ કરી લઈશ, પણ હા, મારી આંખોને સાચવીને રાખજે, કેમ કે મારે તારી આંખોથી જ હવે દુનિયા જોવાની છે. અરે રમેશ, કોણ? મને ના ઓળખી? મને તો દેખાતું નહીં, હું કેવું તો તને ઓળખી શકું? અરે હું એ જ છું જેને તે તારી આંખો આપી. મને શું ના વાત? તું કેમ અહીં આવી? મેં તો તને પત્ર તો લખ્યો હતો કે તું તારી જિંદગીમાં ખુશ રહેજે. અરે મને માફ કરી દે, કેમ કે મને તારો પ્રેમનું સમજાણો. તને ખબર હતી હું આંધળી છું, તો તારી આંખો મને આપી દીધી. અને આટલું તો કોણ કરી શકે? કદાચ મને રૂપાળો છોકરો મળી જાય, પૈસાવાળો મળી જાય, પણ તારા જેવો પ્રેમ કરવાવાળો તો મને ના જ મળે. તું મારી પાસે ટાઈમ ખોટો બગાડે છે અને તું સારો છોકરો જઈને પૈણી જજે અને મારા પાસે તું ખોટો ટાઈમ ના બગાડીશ, કેમ કે હવે હું દેખાવાનું તો નથી મળે. ના ના, કેમ કે જો તું મને તું મારી પાસે ખોટો ટાઈમ બરબાદ કરે છે અને તને તો હવે આંખું પણ મળી ગઈ છે અને તને સારો છોકરો પણ મળી જશે અને તું તારી જિંદગીમાં ખુશ રહીશ. મારી પાસે તું રહીને ખુશ નહીં રહી શકે, તું તારી જિંદગી જીવી લે. મારે કોઈ સારો છોકરો નથી જોતો, મારે તો બસ એને જ જોઈએ.